ખંભાળિયાની નગરપાલિકા ફરી એકવાર વિવાદોના ઘેરામાં ક્યાંક ને ક્યાંક સંપડાય હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે। નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે, કારણ કે ખંભાળિયા નગરપાલિકાના પાણીનો ગંભીર રિપોર્ટ સામે આવ્યો છે। નગરપાલિકા હસ્તક અપાતું પીવાનું પાણી એ લાયક પીવાને ન હોવાની વાત જે છે એ સામે આવી રહ્યું છે। ત્યારે કહી શકાય કે પીવાના પાણીને લઈને આરોગ્ય વિભાગનો રિપોર્ટ જે છે તે સામે આવતા ખળબળાટ મચ્યો છે। ખંભાળિયાની જનતાને ભગવાન ભરોસે મૂકી દેવામાં આવી છે। જિલ્લાના મુખ્ય મથક પર આવેલા નગરપાલિકાનું તંત્ર એ નિંદ્રાધીન બનતું જોવા મળ્યું છે। આરોગ્ય વિભાગના રિપોર્ટ બાદ મેડિકલ ઓફિસરોને એ સુપર ક્લોરીન જે છે તે કરવા હુકમ કરવામાં આવ્યો છે। એટલે કે અલગ અલગ નિવેદનો અલગ અલગ જે છે તે સામે આવી રહ્યા છે, જેને લઈને હવે સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે કે નગરપાલિકાના જે સત્તાધીશો છે શું એ લોકોને મારવા બેઠા છે? શું એ લોકોને નથી પડી? લોકો ત્યાં આવા ગંધારા પાણી પીને લોકોને શું આવી રીતે હેરાન કરવાના છે? નગરપાલિકા છે સારું એવું કામ કરતું હોય તો આપણે એના વખાણ પણ કરીએ, પરંતુ જે પાણી જે પીવા લાયક પાણી ન હોય એવું પાણી લોકોને આપે અને એના રિપોર્ટો જે આ પ્રકારના નીકળે તો સ્વાભાવિક છે કે નગરપાલિકાના સત્તાધીશો સામે સવાલો જે છે તે ઊભા થાય છે। અને જે રીતે આખી ઘટના સામે આવી છે એ ઘટનાને લઈને હવે સવાલો એક નહીં પરંતુ અનેક અને સાથે અનેક ચહેરા સામે પણ ઊભા થતા જોવા મળી રહ્યા છે। મારી સાથે મારા સહયોગી કરણ જોડાયા છે। કરણ, જે રીતે ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।